વડોદરા શહેરના વોર્ડ નંબર 8ના કરોડિયા વિસ્તારમાં આવેલી જય અંબે સોસાયટીમાં વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સામે આવી છે। શહેરના કરોડિયા વિસ્તારની જય અંબે સોસાયટીમાં વરસાદ બાદ પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું છે। સોસાયટીના રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। સાથે જ ઘરોમાં પાણી ઘૂસવાની ભીતિ પણ સ્થાનિકોમાં જોવા મળી રહી છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 6 વર્ષથી આ વિસ્તાર વડોદરા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ હોવા છતાં મૂળભૂત સુવિધાઓનો પૂરતો વિકાસ થયો નથી। ખાસ કરીને વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે વરસાદ દરમિયાન આવી જ સ્થિતિ સર્જાય છે। રહીશોનો આક્ષેપ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા માત્ર વચનો અને આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવતી નથી। સ્થાનિકોએ તાત્કાલિક ડ્રેનેજ વ્યવસ્થાને સુધારી વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। શું સમસ્યા છે અને કેટલા વર્ષોથી यहाँ रहो? हमें 40 साल हो गया। 40 साल हो गया। हाँ, ये गंदगी है, इतना पानी हाँ बहुत पानी बरसे है। हाँ, पीने का पानी चोखा आता है? हाँ पानी मूल बराबर नहीं आता है। क्या क्या समस्या है यहाँ पे? ये वो गंदगी है, पानी बहुत भरावे છે। रोज छुट्टी लेवन આવી જાય પછી કોઈ સુવિધા કરતા નહીં। रोज वोट लेवा આવે? हाँ, तो सुविधा करूँ છું तो ना करता। અહીંયા કોણ છે? આપણે અહીંયા તમારા કોર્પોરેટર કોણ છે? कौन सा कपड़े મને ખબર નથી। ખાલી વોટ લેવા જાવ? हाँ, वोट लेवा આવે। रोज इतना तो पानी बारिश में इतना तो पानी भर जाता है, दुकान में अंदर घुसी जाए पानी। माछी